મોબાઈલ ટાવર પર ચડનાર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવશે। નર્મદામાં ટાવર પર ચડતા લોકો માટે આ જાહેરનામું આપવામાં આવ્યું। ટાવર કંપનીઓએ ફેન્સિંગ અને સુરક્ષા ગાર્ડ રાખવા ફરજિયાત કરાયા છે। એસઓયુ વિસ્તારમાં માંગ સાથે લોકો વારંવાર ટાવર પર ચડી જાય છે। 3 મહિનામાં ટાવર પર ચડવાની 5 થી 6 ઘટનાઓ બની। વારંવારની આ ઘટના બાદ જિલ્લા તંત્રનું આ જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે। વધુ વિગત સાથે સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલા જોડાઈ ગયા છે। નરેન્દ્ર, છેલ્લા કેટલાક સમયથી વારંવાર એવું સામે આવ્યું કે લોકો પોતાની માંગને રજૂ કરવા માટે આ ટાવર પર ચડી જતા હતા। હવે તેને લઈને જાહેરનામું રજૂ કરાયું છે, શું વિગતો છે એની? નર્મદા જિલ્લાનો જે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની અંદર છેલ્લા કેટલાય સમયથી લોકો ટાવર પર ચડી જતા હતા પોતાની માંગોને લઈને, ત્યારે તંત્રએ દોડવું પડતું હતું। તાજેતરમાં જ એક ભાઈ ઇલેક્ટ્રિકના જે વાયર પર ઇલેક્ટ્રિક જે થાંભલા એની પર ચડી ગયા હતા। ત્યારે આ ઘટનાને પગલે હવે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ આવા કોઈ ટાવર પર ચડશે તો તેની સામે ગુનો નોંધાશે। સાથે સાથે જે કંપનીઓ જે છે, મોબાઈલ કંપની અને જે વીજ કંપનીઓ છે, તેમને કહેવામાં આવ્યું છે કે આવા ટાવરોનું ફેન્સિંગ કરી અને ગાર્ડ પણ મૂકવામાં, એટલે કે આવી ઘટનાને રોકવા માટે તંત્રએ આ નિર્ણય લીધો છે। આ વિસ્તારની અંદર છેલ્લા કેટલાય સમયથી જે ગ્રામજનો છે, જમીનનો મુદ્દો હોય કે પછી કોઈ અન્ય મુદ્દા હોય, તે માંગોને લઈને ટાવર પર ચડવાની ઘટના વધતી હતી, જેના કારણે તંત્રએ આ પગલું લીધું છે। જી બિલકુલ, આભાર।